તંત્ર દ્વારાથી જે માહિતી મેળવી છે, જે ઘટના બની છે એ દુઃખદ છે. એના માટે અમે દુઃખ વ્યક્ત કરીએ છીએ. સાથે સાથે આપણા જે દીપકો જે ગુમાવે છે, જે માતા પિતા, એમને પણ ભગવાન પરમ કૃપાળુ પરમાત્મા જે આ આકસ્મિક જે આફત આવી છે એને દુઃખ સહન કરવાની શક્તિ ભગવાન આપે. અને સાથે સાથે આજે આપણા જે દીપક જે બુજાયા છે. તો આ બે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. બાળકો પિકનિકે જઈ રહ્યા હતા એ સમયના પણ દ્રશ્યો કેટલાક લોકોએ પોતાના મોબાઈલમાં ખંડેર્યા હતા અને ત્યારબાદની આખી એક વિપરીત પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું કે જ્યાં આગળ બાળકોને બચાવવા માટે સ્થાનિક લોકો, નાગરિકો દોડી આવ્યા હતા. ગોજારો ગુરુવાર રહ્યો છે, ગોજારો અકસ્માત થયો છે. આ દ્રશ્યો જે છે તે બાળકો ડૂબ્યા એ પહેલાના હતા. હવેના જે દ્રશ્યો છે એ બાળકોના જીવ ગયા પછીના છે. માતા પિતાને સમજાવવું પડશે આ અધિકારીઓએ જઈને કે કેમ તેઓના લાડલા હવે પાછા નહીં આવે, કેમ તેઓના લાડલા કે જે બોટમાં બેસવા ગયા હતા એ ડૂબીને આવી રહ્યા છે. મા બાપને સમજાવવું પડશે કે પિકનિક માટે તેઓએ મોકલ્યા હતા, કંઈક નવું શીખવા જાણવા મળે તેના માટે મોકલ્યા હતા, પરંતુ જીવ પરત નહીં. આ ડૂબ્યા તે પહેલાની એક તરફની તસવીર અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં આગળ બાળકોને પિકનિક પર લઈ જવામાં આવી રહ્યા હતા. નાના નાના બાળકો છે, રડવું આવી જાય જોઈને આ બાળકોને કે આ લોકો હવે તેમના માતા પિતાને નહીં મળી શકે. ને માતા પિતા માટેની સંવેદના અલગ જગ્યાએ છે કે જે પોતાના આવા નાના ફૂલ જેવા બાળકોને નહીં જોઈ શકે. હૈયા કાપી કાપીને મોટા કર્યા હોય આવા બાળકો માટે કે બાળક મોટું થશે, આગળ જશે, જીવનમાં કંઈક નવું જોશે. પરંતુ કેટલાક એવા નફ્ફટ લોકોને કારણે બાળકોના જીવ ગયા છે. હજી રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે, હજી પણ કેટલાક લોકો નથી મળ્યા તેવી પણ જાણકારી છે. પરંતુ આ ચાર દ્રશ્યો ફરી એક વખત સવાલ ઉભા કરી રહ્યા છે. માસૂમોના જે નિવેદન આવ્યા છે, જે માસૂમ સાથે વાત કરી ન્યૂઝ 18 ગુજરાતીએ, તેનું કહેવું હતું કે હું તો બચી ગયો અંકલ, કારણ કે હું બોટ પકડી, જ્યારે બોટ ઊંધી વળી ગઈ ત્યારે મેં પાઇપ પકડી લીધી, પરંતુ મારા મિત્રો ના બચી શક્યા. તેઓને બચાવવાના પ્રયાસ એ બાળક કરી રહ્યો હતો, પરંતુ આ લોકો કોઈએ ના કર્યા કે જ્યાં ત્યાં ઉપસ્થિત લોકો કે જે મદદે જઈ શકે તેમ હતા. કેમ કે તેઓ ખુદ બે બોટમાં ઓવરલોડ, ક્ષમતા કરતા વધુ લોકો લઈને જઈ રહ્યા હતા. કેટલાક લોકો અમને બચાવવા માટે આવ્યા, બોટને બહાર કાઢી તેની પણ જાણકારી મળી છે, તેમાંથી પણ રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. फिर है ना कूद जाने ने नीचे चले गए ने, मैं एकला था ने कूद जाने ऊपर आके बोट पकड़ ली ने, हम ऊपर बोट के ऊपर गए ने, पाइप आई ने, हम पाइप पकड़ के ऊपर आ गए. कितने बच्चे बिठाए थे अंदर? 30. હું ન્યૂ સનરાઈઝ સ્કૂલમાંથી આવ્યા છે. અમે લોકો પિકનિક પર નીકળ્યા હતા અરેના ફન પાર્કમાં, અને ત્યાં અમે લોકો ગુજરાતી મીડિયમના છોકરાઓને લઈને, અમે ગુજરાતી મીડિયમની ટીચરો નીકળી ગઈ, પછી ઇંગ્લિશ મીડિયમના છોકરાઓને લેવા બોટવાળા સામે પાર ગયા તો લઈને આવતા હતા અને બોટ વચ્ચે ઊંધી વળી ગઈ. કેટલા બાળકો હતા? લગભગ 30 બાળકો હતા. કેટલા બાળકો લાગ્યા છે? શું હાલત છે? અહીંયા મને નથી ખબર, હું ત્યાં મેડમની સાથે આવી હતી, કેમ કે અમે લોકો સામે પારથી હું દોડતી આવી. મેડમ છે? હા મેડમ છે. શું નામ છે એમનું ફાલ્ગુનીબેન છે, ફાલ્ગુનીબેન પટેલ. કેટલા છોકરાઓ ટોટલ અમે 82 હતા. એમાંથી અમે લગભગ 60 જેવા તો નીકળી ગયા, લગભગ 50 જેવા તો અમે નીકળી ગયા હતા. બોટમાં 30 જણ જેવા હતા. ઇંગ્લિશ મીડિયમ? હા ઇંગ્લિશ મીડિયમની જ હતું. ટીચર્સ લગભગ 4-5 હતા. એ માતા પિતાની શું પરિસ્થિતિ છે એ દ્રશ્યોથી આપણને સ્પષ્ટ થઈ રહ્યું છે. કેવી હાલતમાં છે માતા પિતા, તેઓને કઈ રીતે જવાબ આપવો તે પણ એક મોટી સવાલ અહીંયા આગળ ઉભો થઈ રહ્યો છે. 2.5 કલાક બાદ પણ હજી પણ 5 થી 6 લોકો નથી મળી રહ્યા. ખુદ મેયર કહી રહ્યા છે કે તેઓને 4:30-5 વાગે ફોન આવ્યો હતો અને ત્યારબાદ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું. 8 વાગે જેટલો સમય થઈ ગયો છે, પરંતુ હજી પણ એ બાળકો અથવા તો જે ટીચર હતા તેમની સાથે તેઓની ભાળ નથી મળી રહી, કે જે મિસિંગ હતા, કે જે લાપતા હતા, જે નથી હજી પણ મળી રહ્યા. હરણી હોનારતની આ ઘટના છે. ન્યૂઝ 18 ગુજરાતીના હાથ કાપતા હતા જ્યારે હોનારત લખવાની વાત આવી. મોરબીની યાદ આવી ગઈ હતી ફરી એક વખત. અત્યારના એ સમયની પરિસ્થિતિ જ્યારે વાલીઓને ખબર પડી કે તેઓના બાળકો પિકનિક પર ગયા અને જ્યાં આગળ દુર્ઘટના ઘટી છે તો શાળાની બહાર તેઓ પણ ભેગા થઈ ગયા.
તેઓએ પણ પ્રયાસ કર્યો અપડેટ લેવાનો, માહિતી મેળવવાનો, પરંતુ તેઓ પાસે પણ માહિતી ક્યાંથી આવે? જે શિક્ષકો જવાબ આપવાવાળા હતા તેમાંથી શિક્ષકો પણ ડૂબ્યા છે, તેઓના પણ મૃત્યુ થયા છે. હંગામો મચાવ્યો છે વાલીઓએ શાળાની બહાર. સૌથી વધારે મહત્વની વાત છે, પોલીસને પણ ત્યાં આગળ રાખવામાં આવી છે. વાલીઓ સતત જવાબ માંગી રહ્યા છે જવાબદાર લોકોનું, કે કોના કારણે તેઓના ફૂલ જેવા કુમળા બાળકો હવે પાછા નહીં આવે, કોના કારણે તેઓના મોઢા હવે તેમને જોવા નહીં મળે. અને 2.5 થી 3 કલાકનો સમય થઈ ગયો છે, હજી પણ રેસ્ક્યુ ચાલી રહ્યું છે. કેમ એ લોકો બહાર નથી આવ્યા કે જે હજી પણ પાણીની અંદર છે? મોતનો આંકડો 14નો છે, પરંતુ વધી શકે છે, વાત સ્પષ્ટ છે. અને દુઃખ સાથે કહેવું પડી રહ્યું છે કે મોતનો આંકડો વધશે. અને હજી પણ તંત્ર, પ્રશાસન, જવાબદાર લોકો, જવાબદાર અધિકારીઓ, જવાબદાર નેતાઓ નહીં જાગે. હજી પણ એ જ પરિસ્થિતિ થશે, હજી પણ એ જ એકનો એક રાગ આલાપવામાં આવશે કે પ્રયાસ થઈ રહ્યો છે તમામ લોકો સુધી પહોંચવાનો, એ લોકોને પકડવા માટેનો, જે જવાબદાર છે તેઓને સજા આપવા માટેનો. પરંતુ એવો કોઈ ચોક્કસ દાખલો બેસાડવામાં નથી આવતો, એ કમનસીબી છે. જો એવો ચોક્કસ દાખલો બેસાડવામાં આવતો હોત તો આવી ઘટનાઓ વારંવાર ન થતી હોત. જો એ ચોક્કસ દાખલો બેસાડી તેઓને એવી સજા આપવામાં આવતી હોત કે જેનાથી બીજી વખત કોઈ પોતાની બેદરકારી, પોતાની જવાબદારીથી છટકવાનો પ્રયાસ કરતો હોત તો આવી દુર્ઘટના ન થતી હોત, આવી પરિસ્થિતિનું નિર્માણ ન થતું હોત. પરંતુ ક્યાં કોઈને પડી છે, કહી દેવામાં આવશે ભૂલ થઈ ગઈ, કોન્ટ્રાક્ટર ઉપર ઠીકરું ફોડી દેવામાં આવશે. આ મા બાપ બિચારા ભૂલી જશે કે આવી કોઈ દુર્ઘટના થઈ હતી. કમનસીબે તેમની પાસે પણ છૂટકો નથી ને, કારણ કે એવું કહી દેવામાં આવશે કે જે બોટ લઈને જતું હતું એની ભૂલ છે, અમે એને સજા આપી દીધી, વાત પૂરી થઈ ગઈ. જે જવાબદાર લોકો હતા એ છટકી જશે. તેઓ તો કહી દેશે કે અમે કોન્ટ્રાક્ટ આપ્યો હતો, કોન્ટ્રાક્ટરને પકડો, કોન્ટ્રાક્ટરની જવાબદારી છે. પરંતુ લાઈફ જેકેટ ક્યાં હતા સાહેબ? બાળકો 30 હતા. ક્ષમતા કરતા વધુ લોકોને લઈને આવવામાં આવી રહ્યું હતું બોટમાં. 2 મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ. ગુજરાતી મીડિયમ સદનસીબે બાળકોના એક ટીચરના નસીબ સારા કે બચી ગયા, એક તરફ આવી ગયા. બીજી તરફ જ્યારે ફરી એક વખત લેવા જાય છે ત્યારે બોટ ડૂબી જાય છે, કારણ કે ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડવામાં આવ્યા. ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડ્યા બાદ કેટલાક બાળકોને લાઈફ જેકેટ પણ આપવામાં ન આવ્યા, જેથી પોતાનો જીવ બચાવવા માટે પ્રયાસ થાય. લાઈફ જેકેટથી બાળકને તરતા ન આવડતું હોય તો પણ તે પાણીની ઉપર રહી શકે, તુરંત તેઓને બચાવી શકાય. પરંતુ લાઈફ જેકેટ ક્યાં છે ભાઈ? લાઈફ જેકેટ ક્યાં છે એનો કોઈને ખ્યાલ જ નથી. કારણ કે લાઈફ જેકેટ તો બોટમાં જેટલી ક્ષમતા હોય એટલા જ હોય. બોટમાં 10ની ક્ષમતા હોય તો લાઈફ જેકેટ પણ 10 જ હોય, 30 ના હોય ક્યારે. એ બધી જ વાત પ્રશાસનને ખબર છે, અધિકારીઓને ખબર છે, જે જવાબદાર લોકો છે તેમને ખબર છે. આમાં નવું કંઈ નથી. પરંતુ 30-40 રૂપિયા વધારે મળી જાય ને, એક ફેરો કરવા જઈએ 10-15 ના બદલે 30 લોકો આવે એટલે એક ફેરો બચી ગયો, પૈસા વધારે મળી ગયા. પરંતુ આ લોકોને જીવ બચ્યા કે નહીં એનું શું? મા બાપને જેને કહેજો કે મેં 40 રૂપિયા પર વ્યક્તિ વધારે કમાઈ લીધા, પણ તમારો છોકરો ના બચી શક્યો, લો આ 40 રૂપિયા પાછા, સોરી. પોતાનું બાળક હોત તો આવું કહેવાની હિંમત થાત, પોતાની પર શું વીત્યો તે ખબર પડત. આ ફરી એક વખત હોનાર જ શબ્દને લઈને એ ભૂતકાળમાં જતા જ ડર લાગી રહ્યો છે કે ફરી એક વખત હોનાર જ થઈ છે ગુજરાતમાં. આ વખતે મોરબી નહીં તો વડોદરા, આ વખતે ઝૂલતો પુલ નહીં તો બોટ. પરંતુ મરવાવાળા લોકો માફ કરશો, પરંતુ આ વખતે જીવ ગુમાવવાવાળા લોકો હજી એના એ જ છે. ગુજરાતની એ જનતા, એ માસૂમ લોકો કે જેઓ મનોરંજન માટે ગયા હતા મોરબીના બ્રિજ ઉપર કે પછી હરણીની એ બોટ ઉપર, પરંતુ મનોરંજનના બદલે બંને જગ્યાએથી મળ્યું છે ફક્ત મોત. સિદ્ધાર્થ ધોળકિયા જેવો સામાન્ય વ્યક્તિ બોટમાં બેસતા પણ હવે ડરશે અને બ્રિજ ઉપરથી પસાર થતા પહેલા પણ ડરશે. ક્યાંક આ બ્રિજ ના પડી જાય ના આ બોટ ડૂબી જાય. ભલે 50 રૂપિયાની ટિકિટ હોય કે 500 રૂપિયાની ટિકિટ હોય. લાઈફ જેકેટ વગર કઈ રીતે અંદર બેસાડવામાં આવ્યા બાળકોને? 1 થી 4 ધોરણના બાળકો હતા, શું ખબર હોય લાઈફ જેકેટ શું છે? અને જ્યારે ખબર હતી કે કેપેસિટી નથી અને એવા નાના બાળકો છે કે જેઓ પોતાને બચાવી શકે એમ નથી, તરીને બહાર આવી શકે એમ નથી, તો કેવી રીતે એટલું મોટું રિસ્ક લેવામાં આવ્યું? અને જ્યારે પિકનિક પર જતા હોઈએ તો સ્વાભાવિક રીતે તળાવની અંદર અથવા તો જે ગાર્ડન છે, અરેના જે કહેવામાં આવી રહ્યું છે, ત્યાં આગળ બાળકો આવ્યા છે તેની ધ્યાન તમામ લોકોને હોય, કારણ કે તેની પરમિશન લેવામાં આવ્યું કે અહીંયા આગળ સ્કૂલના લોકો આવશે, બાળકો આવશે, વિદ્યાર્થીઓ આવશે, ટીચરો આવશે, તો ખ્યાલ હોય જ કે અહીંયા આગળ સુરક્ષાની જરૂર છે. બાળકો આવી રહ્યા છે, બાળકો છે, 18 વર્ષથી ઉપરના હોય તો એમ કહી શકે કે તેની સમજ શક્તિ ઉપર સવાલ ઉભો થઈ શકે. આ તો બાળકો છે, રમી રહ્યા હતા બોટમાં, એક તરફ વધારે વજન થઈ ગયું ને બોટ ડૂબી ગઈ, સાથે સાથે એ લોકોને જીવન ડૂબી ગયા.
પણ મગરમચ્છ ના આંસુ વહાવતા કેટલાક અધિકારીઓ જેઓને કંઈ પડી નથી, જેઓ મસ્ત ઘરે બેઠા બેઠા આ બધું જ જોશે, પરંતુ પોતાની જવાબદારી છે તેવું સ્વીકારશે નહીં. હિંમત હોય તો મા બાપને જઈને મળી આવો અને કહો કે ભાઈ ભૂલ થઈ ગઈ અમારી. અને એટલી પણ હિંમત ના હોય તો હરણીના એ જ તળાવમાં જઈને ડૂબી જાઓ જ્યાં આગળ તમે કેટલાક બાળકોને ડૂબાડી દીધા, જ્યાં આગળ એ ભવિષ્ય ડૂબી ગયા ગુજરાતના, વડોદરાના. કદાચ આમાંથી જ કાલે કોઈક અધિકારી થઈને બેસવું હોત તમારી બાજુમાં. फिर है ना कुछ जन है ना नीचे चले गए ने, मैं एकला था ने कुछ जन ऊपर आके बोट पकड़ ली ने, हम ऊपर बोट के ऊपर गए ने, पाइप आई ने, हम पाइप पकड़ के ऊपर आ गए. कितने बच्चे बिठाए थे अंदर? 30. હતી કે જેઓને આપ સાંભળી રહ્યા હતા, બોટ પલટી જતા 30 જેટલા બાળકો, જેમાં ટીચર્સ પણ સામેલ હતા. બોટ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર જે બાળકોના નામ છે તે પણ હાલમાં અમે આપને બતાવી રહ્યા છે. વધુ એક અપડેટ મળી રહી છે, જે કોન્ટ્રાક્ટર હતો તેની સામે કેસ કરવામાં આવશે, તેઓની સામે ફરિયાદ દાખલ કરવામાં આવશે તેવી પણ જાણકારી પ્રાથમિક હાલમાં મળી રહી છે. પરંતુ સૌથી વધારે મહત્વની વાત, આ જે જિંદગીઓ ડૂબી ગઈ છે, જે માતા પિતા ત્યાં આગળ છે, તેઓને જવાબ આપવાની વાત હતી. એક બાળક કે જેના એ મગજની અંદર પરિસ્થિતિ થઈ જશે કે મેં આવું કંઈક ઘટના જોઈ છે, એની મનોપરિસ્થિતિ શું થઈ જશે એ વિચારવાની વાત છે. જ્યારે તમે પણ એક સામાન્ય રીતે કોઈ વ્યક્તિને ડૂબતા જો, તમને કેટલા સમય સુધી એની અસર રહી જાય છે. આ તો એક નાનું બાળક હતું જેને પોતાના મિત્રોને આ રીતે પરિસ્થિતિમાં જોયા છે. જે વાલીઓ છે, જેઓ માતા પિતા છે, તેઓ આ દુઃખ સમજે છે, પરંતુ કેટલાક હજી પણ એવા લોકો છે કે જે જવાબદાર હોવા છતાં પણ જવાબદારીમાંથી છટકવાનું નક્કી કરશે. વધુ એક અપડેટ રાજ્ય સરકારની જાહેરાતની પણ મળી રહી છે. મૃતકોના જે પરિવાર છે તેઓને 4 લાખની આર્થિક સહાય આપવામાં આવશે, સાથે જે ઘાયલ થયા છે તેઓને 50,000ની સહાયની પણ જાણકારી સહાય આપવામાં આવશે તેવી પણ જાણકારી મળી રહી છે. વડોદરાના હરણી તળાવમાં બોટ ડૂબવાના મામલે એક પછી એક જે જાણકારી મળી રહી છે, જેમાં એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે કોન્ટ્રાક્ટર એ તો જવાબદાર છે જ, પરંતુ આ કોન્ટ્રાક્ટર ઉપર નજર કેમ ન રાખવામાં આવી કે જે બેદરકારી સાથે આવી બોટ ચલાવી રહ્યો હતો. કારણ કે આ તો પિકનિક સ્પોટ હતું, અહીંયા તો લોકો ફરવા આવશે જ, એમાં બાળકો પણ હશે એનો પણ ખ્યાલ હતો. એક કિનારેથી બીજા કિનારે જતા જતા બોટ ડૂબી જાય અને ડૂબી ગયાના 3 કલાક સુધી હજી પણ 7 લોકો મિસિંગ હોય, જેઓને રેસ્ક્યુ કરવા મુશ્કેલ પડતા હોય. એવી પરિસ્થિતિની અંદર બાળકોને લાઈફ જેકેટ વગર જો લઈ જવામાં આવતા હોય તો શું પરિસ્થિતિ થાય? અને સવાલ હજી પણ એ જ રહેશે કે આ બાળકોને ડૂબાડ્યા કોણે? કોણ હતું કે જેઓની જવાબદારી આમાં હતી? હાલમાં વધુ એક અપડેટ મળી રહી છે. રાષ્ટ્રપતિએ પણ ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે. પ્રેસિડેન્ટ તરફથી પણ ટ્વીટ કરવામાં આવ્યું છે. બાળકો અને शिक्षकों मौत समाचार दुखद છે. गुजरात के वडोदरा में नाव दुर्घटना में बच्चों और अध्यापकों की मृत्यु का समाचार अत्यंत दुखद है. मैं शोक संतप्त परिवारजनों की प्रति गहन संवेदना व्यक्त करती हूं और बचाव कार्य की सफलता की कामना करती हूं. प्रेसिडेंट ऑफ इंडिया तरफથી આ ટ્વીટ કરવામાં આવ્યું છે. ઘટના મોટી છે. ખુદ પ્રેસિડેન્ટે પણ આ ઘટનાની નોંધ લીધી છે. પ્રધાનમંત્રીએ પણ ટ્વીટ કરીને ઘટનાની નોંધ લીધી છે અને તમામ મદદ હાલમાં રેસ્ક્યુમાં મળી રહે, બાળકોની સારવારમાં મળી રહે તે માટેની વાત કરી છે. પરંતુ અહીંયા હજી વાત એ જ છે કે એવો દાખલો હજી કોઈ બેસાડવામાં નથી આવતો. મુખ્યમંત્રીને પણ અમે વિનંતી કરીએ છીએ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પણ વિનંતી કરીએ છીએ કે એવો દાખલો બેસાડો આ લોકો સામે કે જેનાથી બીજી વખત કોઈ આવી બેજવાબદારી સાથે કામ ના કરે. તમે, મેં, આપણે બધાએ જોયું છે મોરબી હોનારતમાં શું થયું, કેટલી મોટી બેજવાબદારી હતી ત્યાં આગળ. જામીનની વાતો કરવામાં આવે છે પરંતુ હજી સુધી સજાની એવી કોઈ વાત નથી થતી. એક નાનકડી વાત, એક નાનકડો મેસેજ પણ નથી આપવામાં આવ્યો જેનાથી ગુજરાતની અંદર એવા લોકો સુધરી જાય કે જેઓ જવાબદારીથી છટકતા હોય છે. આ 13 બાળકો અને 2 શિક્ષકોના મોતના હવે આંકડા છે. આંકડો વધી રહ્યો છે ને એ દુઃખની વાત છે કે હજી પણ વધશે જ, કેમ કે હજી પણ 6 થી 7 લોકો મિસિંગ છે. 12 બાળકોના મોત હતા, 13 થઈ ગયા અને હજી પણ ન છૂટકે મારે જે ન્યૂઝ આપવા પડશે, આપને કહેવું પડશે સમાચારમાં કે હજી પણ મોતનો આંકડો વધ્યો છે. હવે 12 બાળકોના બદલે 13 બાળકોના મૃત્યુ થયા છે. આપણા માટે એક આંકડો છે 12, 13, 11, પરંતુ એક આખા પરિવારનો દીપક ઓલવાઈ ગયો છે. જે મા બાપે એ લોકોને મોટા કર્યા, કારણ કે ધોરણ 1 થી 4 ના છે એટલે 5 થી 7, 8 વર્ષ, 9, 10 વર્ષ સુધીના હશે. એ 6 થી 10 વર્ષના બાળકોને જ્યારે મોટા કર્યા હોય અને હવે એ બાળક જેમાં જીવ નથી રહ્યો, એ પોતાની માને અને બાપને આંખ ખોલીને નહીં જોઈ શકે. અને એ મા બાપે
એ બાળકોના ખાલી મૃતદેહ જોવાના છે, અંતિમ સંસ્કાર કરવાના છે.